નમસ્કાર. આજે આપણે એક એવી સમસ્યાની વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય છે, પણ લોકો એના વિશે વાત કરતા ઘણીવાર શરમાય છે. પેશાબમાં બળતરા. શું ક્યારેય એવું બન્યું છે કે પેશાબ કરતી વખતે અચાનક તીવ્ર બળતરા કે દુખાવો થાય? જો જવાબ હા હોય તો એ જાણવું ખૂબ જરૂરી છે કે આવું શા માટે થાય છે. સૌથી પહેલાં તો એ કહી દઉં કે આ સમસ્યામાં કોઈ એકલું નથી. આ ખૂબ જ સામાન્ય છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આના કારણો શું છે અને એના ઉપાયો શું હોઈ શકે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ બળતરા, જેને મેડિકલ ભાષામાં ડિસયુરિયા કહે છે, એ આખરે છે શું? જો મોટાભાગના કેસમાં પેશાબમાં બળતરાનું મુખ્ય કારણ હોય છે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, એટલે કે યુટીઆઈ. હવે આ યુટીઆઈ શું છે? તો જ્યારે ઈ કોલાઈ જેવા બેક્ટેરિયા આપણા પેશાબના રસ્તામાં ઘૂસી જાય છે ને, ત્યારે એ ત્યાં ચેપ ફેલાવે છે. એના લીધે સોજો આવે છે અને બસ એ જ છે બળતરાનું કારણ. પણ સવાલ એ છે કે શું દરેક વખતે બળતરાનું કારણ યુટીઆઈ જ હોય છે? તો જવાબ છે ના. ચાલો હવે એવા બીજા મુખ્ય કારણો પર એક નજર કરીએ જે આના માટે જવાબદાર હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે યુટીઆઈ સિવાય પણ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે જો દિવસભર ઓછું પાણી પીવામાં આવે તો પેશાબ ઘટ્ટ થઈ જાય અને એનાથી પણ બળતરા થાય. ક્યારેક કિડનીમાં પથરી હોય અથવા તો કોઈ કેમિકલવાળા સાબુ કે લોશનથી એલર્જી થાય. અરે અમુક દવાઓની સાઇડ ઇફેક્ટ પણ આનું કારણ બની શકે છે. એટલે જ સાચું કારણ શું છે એ જાણવું બહુ જ જરૂરી છે. ઓકે, તો કારણો તો આપણે જોયા. હવે વાત કરીએ લક્ષણોની. આપણું શરીર આપણને કયા સંકેતો આપે છે? લક્ષણોને બરાબર ઓળખવા એ સાચી સારવાર તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. જુઓ, લક્ષણોને આપણે બે ભાગમાં સમજી શકીએ. એક છે સામાન્ય લક્ષણો, જેમ કે પેશાબ કરતી વખતે દુખાવો થવો કે વારંવાર જવું પડવું. પણ બીજી બાજુ છે ગંભીર લક્ષણો, જેને આપણે રેડ ફ્લેગ સિગ્નલ કહી શકીએ. મતલબ કે જો ધ્રુજારી સાથે તાવ આવે, કમરમાં કે પડખામાં સખત દુખાવો થાય અથવા પેશાબમાં લોહી દેખાય, તો આને બિલકુલ હળવાશથી ના લેવું. આનો અર્થ એ થઈ શકે છે કે ચેપ કિડની સુધી પહોંચી ગયો છે અને તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. આ ટેબલ પરથી વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે. સામાન્ય રીતે બળતરા થાય, પેશાબ થોડો ડહોળો દેખાય. પણ જો વાત તાવ, ઉલટી અને પીઠના અસહ્ય દુખાવા સુધી પહોંચે તો એને જરા પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. તો કારણો અને લક્ષણો તો સમજી લીધા. હવે સૌથી મહત્વનો સવાલ, આનું નિદાન અને સારવાર કેવી રીતે થાય? ચાલો એના પર વાત કરીએ. આખી નિદાન પ્રક્રિયા એકદમ સ્ટેપ બાય સ્ટેપ હોય છે. સૌથી પહેલાં ડૉક્ટર શારીરિક તપાસ કરે છે. એ પછી પેશાબની પ્રાથમિક તપાસ, જેને યુરિનાલિસિસ કહેવાય, એ કરવામાં આવે છે. આનાથી ખબર પડી જાય કે ચેપ છે કે નહીં. અને હા, જો કોઈને વારંવાર ચેપ લાગતો હોય તો યુરિન કલ્ચર ટેસ્ટ કરવામાં આવે છે. એનાથી કયા ચોક્કસ બેક્ટેરિયા છે એ ખબર પડે અને એ પ્રમાણે સાચી એન્ટીબાયોટિક આપી શકાય. સારવારની વાત કરીએ તો મુખ્ય દવા છે એન્ટીબાયોટિક્સ, જે બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે. એની સાથે દુખાવામાં અને બળતરામાં તરત રાહત માટે દવાઓ અને પેશાબની એસિડિટી ઓછી કરવા માટે સિરપ પણ આપવામાં આવે છે. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. ભલે તમને 1-2 દિવસમાં સારું લાગવા માંડે, પણ ડૉક્ટરે જેટલા દિવસનો એન્ટીબાયોટિકનો કોર્સ કહ્યો હોય એ ક્યારેય અધૂરો ના છોડવો. આ બહુ જ જરૂરી છે. દવાઓ તો ખરી જ, પણ એની સાથે અમુક ઘરેલું ઉપચારો પણ ખૂબ મદદ કરે છે. જેમ કે દિવસમાં 3થી 4 લીટર પાણી પીવાનું રાખો. એનાથી બેક્ટેરિયા શરીરમાંથી ફ્લશ આઉટ થઈ જાય છે. નાળિયેર પાણી, છાશ કે પછી રાત્રે પલાળીને રાખેલું ધાણાનું પાણી, આ બધું શરીરને ઠંડક આપે છે અને બળતરામાં ઘણી રાહત આપે છે. ચલો માની લઈએ કે સારવાર થઈ ગઈ અને બધું ઠીક થઈ ગયું. પણ સૌથી મોટો સવાલ એ છે કે ભવિષ્યમાં આ તકલીફ ફરીથી ના થાય એના માટે શું કરી શકાય? તો હવે આપણે વાત કરીશું પ્રિવેન્શન, એટલે કે નિવારણના ઉપાયો પર. પહેલો અને સૌથી સહેલો નિયમ, પાણી, પાણી અને બસ પાણી. દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. પાણી એક નેચરલ ક્લીનર જેવું કામ કરે છે, જે પેશાબના માર્ગને સાફ રાખે છે અને બેક્ટેરિયાને ત્યાં ઘર કરવા જતી નથી દેતું. બીજી એક ખૂબ જ અગત્યની આદત, જ્યારે પણ પેશાબ લાગે ત્યારે એને રોકી ના રાખવો, તરત જ જવું. કારણ કે જેટલો લાંબો સમય પેશાબ રોકી રાખવામાં આવે એટલો બેક્ટેરિયાને વધવા માટે વધુ સમય મળી જાય છે
અને એનાથી ચેપનું જોખમ સીધું વધી જાય છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવું તો ખૂબ જ જરૂરી છે. અને અહીં એક ખાસ વાત, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હંમેશા આગળથી પાછળની તરફ સાફ કરવું. આ એક નાની પણ ખૂબ જ મહત્વની આદત છે, જેનાથી મળમાર્ગના બેક્ટેરિયા પેશાબના માર્ગ સુધી નથી પહોંચી શકતા. તમને કદાચ નવાઈ લાગશે, પણ કપડાની પસંદગી પણ આમાં મોટો ભાગ ભજવે છે. હંમેશા સુતરાઉ અને થોડા ઢીલા અંડરવેર પહેરવાનો આગ્રહ રાખો. એનાથી હવાની અવરજવર જળવાઈ રહે છે, ભેજ નથી થતો અને બેક્ટેરિયાને ગ્રોથ માટે જે ભીનું વાતાવરણ જોઈએ એ મળતું નથી. અને છેલ્લે, જાતીય સ્વાસ્થ્યને લગતી એક ખૂબ જ કામની ટીપ. શારીરિક સંબંધ બાંધ્યા પછી તરત જ પેશાબ કરવાની આદત રાખવી. આનાથી જો કોઈ બેક્ટેરિયા પેશાબના માર્ગમાં દાખલ થયા હોય તો તે તરત જ બહાર નીકળી જાય છે. અને હા, આ એક વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે. ક્યારે પણ ડૉક્ટરની સલાહ વગર જાતે જ કોઈ પણ એન્ટિબાયોટિક ન લેવી. આવું કરવાથી બેક્ટેરિયા સુપરબગ બની જાય છે, એટલે કે વધુ મજબૂત થઈ જાય છે અને પછી તેમના પર દવાઓ પણ અસર નથી કરતી. તો હંમેશા ડૉક્ટરની સલાહ લો. સ્વસ્થ રહો અને સૌથી અગત્યનું, જાણકાર બનો.